आज યોજાશે એએમસીની અંતિમ બોર્ડ બેઠક। આજે ચૂંટાયેલા લોકોની ટર્મ પૂર્ણ થવાની છે અને ચૂંટણી બાદ નવી એએમસીની નવી બોડી આવવાની છે। એએમસીમાં મૂકવામાં આવ્યા છે વહીવટદાર તરીકે મુકેશ કુમારને। સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટાયેલા પ્રતિનિધિની ટર્મ સોમવારે પૂર્ણ થઈ રહી છે। અંતિમ દિવસે મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં તમામ કામોને મંજૂરી આપી મેયર દ્વારા આભાર પ્રકટ કરવામાં આવ્યો। સાથે જ મેયર પ્રતિભા જૈન દ્વારા આગામી ટર્મમાં પણ ભારતીય જનતા પાર્ટીના મેયર ચૂંટણી જીતીને આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। આ મામલે પહેલા તો સાંભળો મેયર પ્રતિભા જૈનને। આજે મને ખૂબ જ આનંદ છે કે સૌએ જનતા જનાર્દનના સાથ સહકાર સાથે આ અમદાવાદ શહેરનો ખૂબ વિકાસ થયો, ડેવલપમેન્ટ થયા। એટલે સૌ પ્રથમ તો હું તમામ શહેરના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। એની સાથે સાથે જ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી અને અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સુરેન્દ્ર કાકા અને સૌએ મહુડી મંડળ શીર્ષસ્થ નેતૃત્વે જે મને 2.5 વર્ષ માટેની આ જવાબદારી સોંપી, એ જે તક મને મળી એને મેં નિષ્ઠાપૂર્વક પ્રામાણિકતાથી મારા સાથી પદાધિકારીઓ અને સૌએ કાઉન્સિલરશ્રીઓના અને સત્તાધારી પક્ષના સાથ સહકારથી પ્રામાણિકતાથી નિભાવી છે। અને ભારતીય જનતા પાર્ટીનો જે વિશ્વાસ મારા પર મૂકેલો હતો એને મેં પૂર્ણ કર્યો છે અને આગળ પણ એવી જ રીતે એક પાર્ટીની કાર્યકર્તા રૂપે જે પણ જવાબદારી, જે પણ કામ હશે એ કરીશું। અને આગામી દિવસોમાં જે ચૂંટણી આવવાની છે એમાં ચારે બાજુ કેસરીઓ લહેરાવશે અને ભારતીય જનતા પાર્ટી ફરીથી આ કોર્પોરેશનમાં પોતાનો ભગવો લહેરાઈ અને આવશે। અને એની સાથે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી સાથે ડેપ્યુટી કમિશનરશ્રીઓ, સૌએ કર્મચારીશ્રીઓ, સૌએ અધિકારીશ્રીઓ, સૌએ પોલીસ વિભાગ અને ફાયર બ્રિગેડ અને એની સાથે સાથે મારા કાર્યાલયના પીએ ભાવેશભાઈ ત્રિવેદી સાથે સમસ્ત મેયર કાર્યાલયના સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને એનાથી વધારે જે સજગ અને સાચા રિપોર્ટ આપતા મારા આપ સૌએ મીડિયાના મિત્રોનો પણ મને જે સાથ સહકાર મળ્યો, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપણે સાંભળ્યા હતા મેયર પ્રતિભા જૈન। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, તેમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળવાની છે। ત્યારે બીજી તરફ આ મામલે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં શહેજાદ ખાન પઠાણે કહ્યું કે છેલ્લા 5 વર્ષના કૌભાંડની વાત કરીએ તો અમદાવાદમાં હાટકેશ્વર કૌભાંડ, ભરતીકાંડ, ભ્રષ્ટાચાર, સ્મશાન લાકડાનું કૌભાંડ પણ યાદ કરાવ્યું છે। આવનાર સમયમાં લોકો ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત થઈ ગયા છે અને ભ્રષ્ટાચારને યાદ રાખી આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મતદાન કરવાના છે। પહેલાં સાંભળો આપ શું કહી રહ્યા છે विपक्ष नेता शहजाद खान पठान। भारतीय जनता पार्टी के 5 साल अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के राज में कांड और कौभांड के रहे, जिसमें विपक्ष ने अपनी भूमिका आक्रामक तरीके से इस सदन में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में निभाई है। भारतीय जनता पार्टी के राज में लगातार अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के हद विस्तार में रहती अहमदाबाद शहर की जनता परेशानियों का सामना झेलना पड़ा है। 5 साल में हाटकेश्वर ब्रिज जैसा कौभांड हो, टूटे हुए रास्तों का कौभांड हो, बरसाती पानी के निकाल का सॉल्यूशन ना लाने का कौभांड हो, EWS आवास के नाम पर चल रहे भ्रष्टाचार का कौभांड हो, मामा भतीजे चाचा भतीजे को भर्ती देने के कांड हो, प्रदूषण वाले पानी का कांड हो, एयर पॉल्यूशन के नाम पर करोड़ों रुपए खर्च करने के बाद भी एयर पॉल्यूशन बढ़ने का काम हो, यहाँ तक तो AMTS BRTS के लगातार एक्सीडेंट के केसेस बढ़ने का काम हो। भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर 5 वर्ष में स्मार्ट सिटी तो नहीं, बीमार सिटी तो जरूर बन गया।
लगातार अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का साबरमती रिवर फ्रंट का फेलियर का कांड हो, वीएस अस्पताल बंद करने का कांड हो, यहाँ तक तो कांड कौभांड वहाँ तक पहुँच गया कि शमशान के लकड़ों को भी भारतीय जनता पार्टी ने इन 5 वर्षों में नहीं छोड़ा। कांग्रेस पार्टी का ये मानना है कि ये समग्र 5 वर्षों में लगातार अहमदाबाद शहर की जनता जो परेशान हुई है, आने वाले चुनाव में अहमदाबाद शहर की जनता भारतीय जनता पार्टी को आईना बताने वाली है। और कांग्रेस पार्टी का ये संपूर्ण मानना है कि आने वाले समय में कांग्रेस पार्टी भारतीय जनता पार्टी की विफलताएं बताकर कांग्रेस पार्टी का मेयर अहमदाबाद शहर में जरूर बनाने वाली है। डन भाई साहब, बड़े भाई। આપે સાંભળ્યા હતા વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે તેમનું મહત્વનું અને મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે પણ આશાવાદ વ્યક્ત કર્યો છે કે આવનારા સમયમાં હવે કોંગ્રેસનો જે મેયર છે તે બનવાનો છે, તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।